વિસ્તારમાં વાત કરીએ તો સુરતમાં ભર ઉનાળે પણ ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે। તો છાપરા ભાઠા વિસ્તારમાં ગટરના પાણી ઉભરાયા છે। વ્રજ એપાર્ટમેન્ટ સામે ગટરના પાણી ભરાયા છે। ગટરમાંથી દુર્ગંધયુક્ત પાણીના ફુવારા છૂટ્યા। ગટરના પાણીના કારણે સ્થાનિક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। દુર્ગંધ મારતા પાણીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। તો ગટરના પાણીના કારણે રોગચાળાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તો લોકોમાં રોષ જોવા મળ્યો છે। ગટરના પાણીના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। અમે આપને આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે। તો ભર ઉનાળે ચોમાસાના દ્રશ્યો સર્જાયા। છાપરા ભાઠા વિસ્તારમાં ગટરના પાણી ભરાયા છે, જેમાં કહી શકાય કે વ્રજ એપાર્ટમેન્ટ સામે ગટરના પાણી ભરાયા। તો ગટરના પાણી ઉભરાયા છે અને ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે। ગટરમાંથી દુર્ગંધયુક્ત પાણીના ફુવારા છૂટ્યા છે। તો ગટરના પાણીના કારણે સ્થાનિકોને મુશ્કેલી વધી। તો રસ્તા પર પાણી ફરી વળ્યું છે। કહી શકાય કે દુર્ગંધ મારતા પાણીને લઈને સ્થાનિકો પણ પરેશાન થયા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરતમાં ભર ઉનાળે ચોમાસાના દ્રશ્યો જોવા મળ્યા છે, ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે, શું માહિતી? ચોક્કસથી જે પ્રકારે સુરત શહેરમાં અવારનવાર સુરત મહાનગરપાલિકાની ઢીલી નીતિ અને બેદરકારી સામે આવતી હોય છે, ત્યારે ફરી એક વખત આ પ્રકારે સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે તાળી ખાતું આ ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સુરતના છાપરાભાઠા વિસ્તારમાં આવેલ જે વ્રજ એપાર્ટમેન્ટ છે ને, તેની સામે આ પ્રકારે ગટરિયા પૂર જે છે તે રોડ પર આવે છે। ખાસ કરીને ગટરના ઢાંકણમાંથી જે પ્રકારે ફુવારા જે છે તે ઉડતા હોય તે પ્રકારનો આખો નજારો સામે આવ્યો છે। ને ખાસ કરીને સુરત મહાનગરપાલિકા જે છે તે વારંવાર આ વિસ્તારમાં રોડ રસ્તા બનાવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ડ્રેનેજ સિસ્ટમમાં ખાડી ગઈ છે। અને સુરત મહાનગરપાલિકા જે છે તેમાં ક્યાંક ને ક્યાંક જે ડ્રેનેજ સુવિધા કરવાની હોય છે, તેમાં ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિ વાપરી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે અમુક જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેના પાપના કારણે જે કર્મચારીઓ છે તે કામ કરી શકતા નથી ને તેના જ કારણે આ પ્રકારની બેદરકારી સામે આવતી હોય છે। ખાસ કરીને આ વિસ્તાર ખૂબ મોટો છે અને આ વિસ્તારની અંદર આ પ્રકારે ડ્રેનેજની સુવિધા ન હોવાના કારણે ખૂબ જ લાઈન ચોકઅપ થઈ જતી હતી અને વારંવાર આ પ્રકારની સમસ્યા સર્જાય છે। તેના જ કારણે આજે જે ગટરિયા પૂર છે તેનું નિર્માણ થયું છે। ખાસ કરીને ચોમાસા જેવી સ્થિતિ ઉનાળામાં પણ નિર્માણ પામી છે અને ગટરિયા નદી જે છે વહી રહી હોય તે પ્રકારના સીધા દ્રશ્યો જે છે તે સર્જાયા હતા અને તેના જ કારણે સ્થાનિક લોકો જે છે તેને ખૂબ જ હાલાકી પડી રહી છે। કારણ કે જે પ્રકારે આ ગટરિયા પાણી રોડ પર નીકળ્યા છે તેના જ કારણે ખૂબ જ દુર્ગંધ ફેલાઈ રહી છે। તેના કારણે સ્થાનિક જે લોકો અને દુકાનદારો છે તેમને ખૂબ જ હાલાકી પડી રહી છે અને ખૂબ જ તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। કારણ કે સુરત મહાનગરપાલિકાને વારંવાર આ પ્રકારે રજૂઆત કરવામાં આવી રહી છે, તેમ છતાં હજી સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું અને આ પ્રકારે આ વિસ્તારમાં અવારનવાર જે ગટરો છલકાય છે અને તેના જ કારણે ગટરિયા પૂરની સ્થિતિ નિર્માણ પામતી હોય છે। ત્યારે આજે તો હદ જ થઈ ગઈ, કારણ કે નદી જેવો આખો માહોલ છે તે ઉભો થયો છે ને એક પ્રકારે જે ગટરિયા પાણી લાઈનમાં જે પ્રકારે એક ધોધ વહેતો હોય તે પ્રકારનું આખું નિર્માણ થયું છે ને તેના જ કારણે ચોમાસામાં પણ ઉનાળા જેવી સ્થિતિ થઈ છે। જી, આ ગટરના પાણી ઉભરાય છે, કેટલા સમયથી તેની સમસ્યા છે અને તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી। તે અધિકારીઓ કોઈ ઘોર નિદ્રામાં લાગી રહ્યા છે કે કેમ? કારણ કે અનેક સવાલ ઉઠવા પામ્યા અધિકારી પર। જી બિલકુલ, આ જે વિસ્તાર છે તે વિસ્તાર ક્યાંક ને ક્યાંક જે આ વિસ્તારમાં અત્યારે કહી શકાય કે બાંધકામો ચાલી રહ્યા છે અને વિકસિત વિસ્તાર જે છે દિવસે દિવસે વધી રહ્યો છે, પરંતુ જે પ્રકારે વિસ્તારની અંદર જે મૂળભૂત પાયાની સુવિધાઓ હોય છે ને પાયાની સુવિધાઓમાં ક્યાંક ને ક્યાંક અભાવ દેખાઈ રહ્યો છે। કારણ કે આ જે નવો વિસ્તારી રહ્યો છે આ વિસ્તાર અને તેના જ કારણે અનેક જે નવનિર્મિત બાંધકામો છે તે થઈ રહ્યા છે અને તેના જ કારણે આખી જે બિલ્ડિંગો નવી નવી બંધાઈ રહી છે તેમાં લોકો આવી રહ્યા છે, તેના જ કારણે ગટરની લાઈન જે છે તે મોટી કરવા માટે અનેક વખત રજૂઆતો થઈ છે। તેમ છતાં હજી સુધી તંત્ર ઘોર નિદ્રામાં હોય તે પ્રકારનો આખો માહોલ સર્જાય છે ને તંત્રને કંઈ જ આ વિસ્તારની પડી ન હોય તે પ્રકારે કોઈ પણ અધિકારીઓ જે છે તે વિસ્તારમાં ગટરની અને રેજની સુવિધા માટે જોકાતા પણ નથી। પરંતુ કહી શકાય કે આ સમગ્ર મામલે જે પ્રકારે આગામી સમયમાં તમામ લોકોને રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ હજી સુધી કોઈ પણ અધિકારીઓ છે તે ઘટના સ્થળે ડોકાયા નથી। ત્યારે વહેલી સવારથી આ પ્રકારે અત્યારે માહોલ થયો છે, પરંતુ જે પ્રકારે લોકો છે તે ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે। કારણ કે લોકો માટે મૂળભૂત પાયાની સુવિધા છે તે મહત્વની હોય છે, પરંતુ આ વિસ્તારમાં મૂળભૂત પાયાની વ્યવસ્થા જ યોગ્ય ન હોવાથી લોકોમાં પણ એક જાતનો રોષ જોવા મળી રહ્યો છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતમાં ભર ઉનાળે ચોમાસાના દ્રશ્યો જોવા મળ્યા। છાપરભાઠા વિસ્તારમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે। ઘણીવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી। તો સ્માર્ટ સિટી સુરતમાં આ દ્રશ્યો આપ જોઈ શકો છો। ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે। વ્રજ એપાર્ટમેન્ટ સામે ગટરના પાણી ભરાયા છે,
ત્યાંથી વાહન ચાલકો પણ પસાર થતા હોય છે. સોસાયટીના લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.